ભાજપના રાજુ કરપડા, આમ આદમી પાર્ટીના શેતરભાઈ વસાવા અને ગોપાલ ઇટલિયા અને કોંગ્રેસ પાર્ટીની અંદર જિગ્નેશ મેવાણી અને જ્ઞાનીબેન ઠાકોર, આ ત્રણ પાર્ટીમાંથી તમે મુખ્યમંત્રી કોને બનાવવા માંગો છો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર જ હશે કે બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોરનું પણ સારું એવું નામ છે દોસ્તો. અને એવી રીતે તે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતરભાઈ વસાવાનું પણ સારું એવું નામ છે દોસ્તો. અને ગોપાલભાઈ ઇટલિયાનું પણ સારું એવું નામ છે. અને રાજુ કરપડાનું પણ સારું એવું નામ છે. તો આવનારી ચૂંટણીની અંદર 2027ની ચૂંટણી આવી રહી છે, તો એની અંદર મુખ્યમંત્રી તમે કોને બનાવવા માંગો છો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તમને ખબર જ હશે કે આ ત્રણ પાર્ટીના નેતાઓ ગુજરાતની અંદર ઘણીવાર ચર્ચામાં પણ આવતા હોય છે. શેતર વસાવા જનતા માટે ઘણીવાર અવાજ પણ ઉઠાવતા હોય છે અને શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને શેતર વસાવાને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા દોસ્તો. તમને ખબર જ હશે કે જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. તેવી રીતે તે રાજુ કરપડા એમ કહેવાય છે કે ખેડૂત લોકો માટે ઘણું બધું લડ્યા હતા અને ખેડૂત લોકોએ આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોએ માર પણ ખાધો હતો અને ખેડૂત લોકોને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજુ કરપડાને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા હતા દોસ્તો. ત્યાર પછી રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દે છે અને રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો કે હું એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા નથી માંગતો અને એક કોઈ પાર્ટીની અંદર જોડાવા પણ નથી માંગતો. ત્યાર પછી રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ જાય છે અને જોડાતા જ તે રાજુ કરપડાની જીત થાય છે દોસ્તો. અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. ખેડૂત લોકોનું એવું કેવું છે કે અમારે જેની ઉપર ભરોસો હતો અને અમારો વિશ્વાસઘાત કર્યો છે. અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો અમને ખબર જ છે કે આ ત્રણ પાર્ટીના નેતાઓ આખા ગુજરાતની અંદર ચર્ચામાં હોય છે દોસ્તો અને જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો. તો તમે આવનારા સમયની અંદર કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી વાર બીજા વિડીયો મળી. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.